દક્ષિણ ગુજરાતથી લઈ અને અમદાવાદ સુધી હજારો કરોડનું બજેટ, હજારો કરોડની કોર્પોરેશનના બજેટ છતાં પણ આજે ખૂબ ઘરોમાં પાણી ભરાયા, ફેક્ટરીઓમાં પાણી ભરાયા, દુકાનોમાં પાણી ભરાયા, રોડ રસ્તા ધોવાઈ ગયા. જેમ જીઓ તર્કથી ચાલે છે. આ યુવાનો કોઈ માત્ર ટીવીમાં આવેલા સમાચારોથી નથી ચાલતા, પણ દર વર્ષે 15-20 ઇંચ ભેગો વરસાદ પડે એટલે ગુજરાતનું પ્રી મોન્સૂન કે ગુજરાતની ભાજપ સરકારની પોલ ખુલી જાય છે. કે પ્રી મોન્સૂન કામગીરીમાં મીટિંગો ઢગલાબંધ થાય છે, જેમાં પેંડા ખાવામાં આવે છે. જે હમણાં નવા બનેલા રોડ રસ્તાઓ એ ધોવાઈ ગયા, ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લું થઈ ગયું. અને સૌથી મોટી વસ્તુ એ છે કે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગુજરાતમાં આ જે પૂરની પરિસ્થિતિ આવી છે એમાં 56 થી વધુ લોકોના મોત થયા છે. ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે. નમસ્કાર, આપની સાથે હું ભાગ્યશ્રી પટેલ. ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતથી અમદાવાદ સુધી ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. તેમનું કહેવું છે કે રાજ્યભરમાં 56 થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો હજુ પણ લાપતા છે. તેમણે સરકાર પાસે માંગ કરી છે કે પૂરમાં જીવ ગુમાવનાર દરેક પરિવારને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે, તેમજ ખેતી, દુકાનો અને ફેક્ટરીઓ અને ઘરવખરીને થયેલા નુકસાનનો તાત્કાલિક ધોરણે સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. તો સાંભળો ઈસુદાન ગઢવી આખરે શું કહી રહ્યા છે. કે ગુજરાતમાં સતત ભારે વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતથી લઈ અને અમદાવાદ સુધી હજારો કરોડનું બજેટ, હજારો કરોડની કોર્પોરેશનના બજેટ છતાં પણ આજે ખૂબ ઘરોમાં પાણી ભરાયા, ફેક્ટરીઓમાં પાણી ભરાયા, દુકાનોમાં પાણી ભરાયા, રોડ રસ્તા ધોવાઈ ગયા. જે હમણાં નવા બનેલા રોડ રસ્તાઓ એ ધોવાઈ ગયા, ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લું થઈ ગયું. અને સૌથી મોટી વસ્તુ એ છે કે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગુજરાતમાં આ જે પૂરની પરિસ્થિતિ આવી છે એમાં 56 થી વધુ લોકોના મોત થયા છે. 56 થી વધુ લોકો મોત થયા છે. હજી કેટલાય પણ ગુમ છે, લાપતા છે, કેટલાય લાશો મળી રહી છે. ત્યારે હું મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરું છું કે મુખ્યમંત્રી શ્રી, આ સરકારની ફરજ છે, જે લોકોના મૃત્યુ થયા છે બાઢમાં, આફતમાં, એમને એમના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય જાહેર કરે. અને બીજું જે ઘર વખરી, ખેતી, દુકાનો, ફેક્ટરીઓ અથવા તો અન્ય રીતે જેને નુકસાન થયું છે એવા લોકોનો સર્વે કરીને તુરંત એમને સહાય ચૂકવવામાં આવે. વારંવાર આપણે કહીએ છીએ કે પ્રી મોન્સૂન કામગીરીમાં મીટિંગો ઢગલાબંધ થાય છે, જેમાં પેંડા ખાવામાં આવે છે, બિસ્કીટો ખાવામાં આવે છે. અધિકારીઓ, નેતાઓ પ્રી મોન્સૂન કામગીરી કરવાની વાતો કરે છે, પણ દર વર્ષે 15-20 ઇંચ ભેગો વરસાદ પડે એટલે ગુજરાતનું પ્રી મોન્સૂન કે ગુજરાતની ભાજપ સરકારની પોલ ખુલી જાય છે. એનો અર્થ એ થયો કે તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે, કટકીઓ ચાલી રહી છે. ટીપી સ્કીમમાં કોઈ ટીપી જે યોગ્ય અધિકારીઓ ભલામણ કરે છે પ્રમાણે કરવામાં નથી આવતું. ભ્રષ્ટ અધિકારીઓ નક્કી કરે છે, એટલા માટે પાણીના વહેણ બંધ કરી દે છે, એટલા માટે તેને પાણીઓ ભરાય છે. 5-5, 7-7 કરોડના જે બંગલાઓ હતા એ બંગલાઓમાં આ વખતે અમદાવાદમાં, સુરતમાં પાણી ભરાયું છે. આ ભાજપની 30 વર્ષના શાસનની નાકામી છે, ભ્રષ્ટાચાર છે. કારણ કે એમણે ટીપી સ્કીમ પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા માટે, લાભ મેળવવા માટે આ કરી છે, એના કારણે થયું છે. અને સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વલસાડ હોય, નવસારી હોય, ચીખલી હોય, સુરત હોય, તાપી હોય, આ બધામાં લગભગ જે લાશો તણાઈને, મૃતદેહો તણાઈને આવ્યા છે. અને એ આંકડો જે ગયો છે 56 થી વધુ, આ નાની સૂની વાત નથી. આ ગુજરાતની જનતા અત્યારે ભાજપના રાજમાં જીવી નથી શકતી એવી હાલત આવી ગઈ છે. ત્યારે આમને કંઈ ન આપી શકે તો એમના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય મળે અને જે નુકસાન થયું છે એને યોગ્ય વળતર મળે એવી અમારી માંગ છે. જે રીતે સંસદમાં બિલ તમે જુઓ 2024માં પણ લાવવામાં આવ્યું હતું, કડક કાનૂનની વાત કરે છે. આ લોકો એમ કહે છે કે 10 કરોડનું દંડ કરવામાં આવશે. એનો અર્થ એ તો પેપર લીક વાળા શું ગરીબ છે?
એટલે 10 લાખમાંથી 10 કરોડ આવશે એટલે પેપર લીક નહીં કરે? પેપર લીક થઈ કેમ રહ્યા છે? પેપર લીક એટલા માટે થઈ રહ્યા છે કે ભાજપના પોતાના નેતાઓના દીકરા દીકરીઓને પાસ કરાવવા માટે પેપર લીક કરવામાં આવી રહ્યા છે. જો એવું ન હોય તો આમાં કેમ સજા નથી થતી ભાઈ? ચલો તમે શિક્ષણ મંત્રીનું રાજીનામું લઈ લીધું, તમે કેટલાક અધિકારીઓને બદલી કરી દીધી, પણ પેપર લીક કરનારાઓ કોણ છે? ક્યાંથી આવ્યા? એને શું કડક સજા થઈ? અને એમાંય ગુજરાતમાં પણ કડક કાયદો બન્યો તો પેપર લીક મામલા કોને સજા થઈ અત્યાર સુધી? એ કહે છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં 3 મહિનામાં સજા થઈ શકશે. તો 3 મહિનામાં તમે નાની નાની મછલીઓ પૂરીને બંધ કરી દેશો કે આ 5 લોકો છે, સિક્યુરિટી વાળો, આ ચેકિંગ વાળો, સુપરવાઇઝર, આ બધા પેપર લીક માટે જવાબદાર છે એમ કરીને અંદર નાખી દેશો? આ કાયદાઓથી નહીં, સાફ નિયત જોઈએ અને ભ્રષ્ટાચાર વિરોધી તમારી નીતિ હોવી જોઈએ. આજે પેપર લીક મામલે તમે જેનજીના જાગૃત થવાથી તમે ભલે કાયદો બનાવો છો, પણ આનાથી બહુ ફરક નહીં પડે જો નિયત સાફ નહીં હોય નરેન્દ્ર મોદી સરકારની. અને નરેન્દ્ર મોદીએ જે અત્યારે પગલું ભરવા જઈ રહી છે બહુ દુઃખદ છે. હમણાં મેં વાંચ્યું કે દિલ્હી પોલીસને એવા આદેશ આપવામાં આવ્યો છે કે જેટલા પણ વિડીયો નરેન્દ્ર મોદી વિરુદ્ધ બનાવવામાં આવ્યા છે અથવા તો નરેન્દ્ર મોદી વિરુદ્ધ જે જેનજીઓ નાના બાળકો કોમેન્ટો કરી છે એની વિરુદ્ધ પગલા લેવાશે. તો તમારા મને હિટલર સાહેબમાં ફરક શું રહ્યું? હિટલર તો આ ધંધો કરતો હતો ત્યારે, ભલે આમાં મીડિયા નહોતું, ત્યારે સોશિયલ મીડિયા નહોતું. અને આ વખતે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ જેનજી એક થઈ ગયું. અને કઈ રીતે આંદોલન થયું? તો કે જજના દીકરાઓ આંદોલનમાં હતા, નેતાઓના દીકરાઓ આંદોલનમાં હતા, ભાજપના નેતાઓના મંત્રીઓના દીકરાઓ આંદોલનમાં હતા. જેનજીઓ તર્કથી ચાલે છે. આ યુવાનો કોઈ માત્ર ટીવીમાં આવેલા સમાચારોથી નથી ચાલતા. આ જેનજી પોતે તર્ક વિતર્કથી ચાલે છે. એટલા માટે આઈએએસ આઈપીએસ ના અધિકારીઓ આંદોલનમાં હતા, મોટા મોટા નેતાઓના દીકરીઓ આંદોલનમાં હતા, અને ઘરે ઘરે આંદોલન હતા, તમામ રાજ્યોમાં આંદોલન થતું હતું. એટલા માટે નરેન્દ્ર મોદીએ ઝૂકવું પડ્યું છે. એને શોખ નથી થયું રાજીનામું લેવાનું. અને રાજીનામા લેવાથી પણ એને એટલી ખબર હતી કે જો 5 દિવસ હજુ વધારે આંદોલન ચાલ્યું તો નરેન્દ્ર મોદીએ પોતે રાજીનામું આપવું પડત. એટલા માટે તેને રાજીનામું લીધું. પણ હજી જો એ પગલા લેવાની વાત કરશે, જે યુવાનોએ વિડીયો બનાવ્યા છે એમની વિરુદ્ધમાં હોય કે એને સલાહ ના હોય, અને જો પગલા લેશે તો ફરીથી આ જેનજી, આ બાળકો, આ ભારતના નવયુવાનો નરેન્દ્ર મોદી સરકારની સામે ફરીથી પડશે અને માફ નહીં કરે. આગામી ચૂંટણીઓમાં એમના સુપડા સાફ કરે. તો ઈસુદાન ગઢવીના મુખ્ય માંગણીઓ પર રાજ્ય સરકાર આખરે હવે શું જવાબ આપે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ત્યારે હવે દરેક આવા મોટા સમાચાર માટે જ આપ સતત ગુજરાત પ્લસ સાથે જોડાયેલા રહેશો. અત્યારે બસ આટલું છે. નમસ્કાર.